પોરબંદરમાં ગત રાતથી સતત પોલીસનું ચેકિંગ. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની સઘન ચેકિંગ. આજે વહેલી સવારે દિલ્હીથી આવતી ટ્રેનના મુસાફરો અને માલનું ચેકિંગ. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ. કોસ્ટલ હાઇવે ગ્રામ્ય પંથકમાં પણ પોલીસે વિવિધ ટુકડીઓ દ્વારા ચેકિંગ શરૂ કર્યું. પોરબંદર બંદર વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ. સમગ્ર દેશ એ હચમચાવી દેનાર દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષામાં વધારો. આજે વહેલી સવારથી રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બંદર વિસ્તારમાં ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ. સમુદ્રી સુરક્ષા મજબૂત કરતી પોરબંદર પોલીસ. દિલ્હી કાર બ્લાસ્ટ ઘટના બાદ પોલીસે એરપોર્ટ, રેલવે સ્ટેશન, બંદર અને સમુદ્રમાં પોલીસનું સઘન ચેકિંગ. ગુજરાત પોલીસ દ્વારા સમુદ્રમાં જતી આવતી તમામ નાની મોટો બોટનું કરવામાં આવી રહ્યું છે ચેકિંગ. ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના થઈ કારમાં, એના અનુસંધાને જે પોરબંદર પોલીસને સૂચના મળેલી છે, એના અનુસંધાને દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અને જિલ્લાની જે આપણી મુખ્ય બ્રાન્ચો છે, એલસીબી, એસઓજી, પેરોલ, આ બધાની ટીમો ગઈકાલે બનાવવામાં આવી હતી. જે આપણા એવા સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને કોસ્ટલ પોરબંદરનો જે દરિયા કિનારો છે, એ તમામ જગ્યાએ પેટ્રોલિંગ, આવા જગ્યાઓ જે છે, લેન્ડિંગ પોઈન્ટ, આ બધાનું ચેકિંગ કરવામાં આવેલું છે. દરિયાઈ પટ્ટે જોઈએ તો ગુંદાળી, એની પછી આપણું ગોસા અને હર્ષદ ચેકપોસ્ટ, આ ત્રણે ચેકપોસ્ટ. પછી કુતિયાણા બાજુથી ચોટા, જામનગર ટી પોઈન્ટ છે, અને સિટીમાં વીરભનુની ખાંભી અને જુબિલી, આટલી જગ્યાએ સઘન વાહન ચેકિંગ કરવામાં આવેલું છે રાત દરમિયાન. આ ઉપરાંત ગઈકાલે રાત્રે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને આજના દિવસમાં એરપોર્ટ, જેટી જે છે, અસ્માવતી ઘાટ, સાંદીપની મંદિર અને આપણા લેન્ડિંગ પોઈન્ટ જે છે, આનું બીડીડીએસ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે. આ ઉપરાંત જે આપણો કોસ્ટલ રૂટ છે, પોરબંદરથી માંડીને મિયાણ, આનું બી સંપૂર્ણપણે બીડીડીએસ કરાવવામાં આવ્યું છે. રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન જે બી પોલીસ સ્ટેશન વાઇઝ જે બી ગાડીઓ અને માણસો પેટ્રોલિંગમાં હતા, એમના દ્વારા તથા જિલ્લાની આપણી જે ટીમો છે, એલસીબી, એસઓજી, પરોલ, આ બધા દ્વારા જે એવા વિસ્તારો છે એનું સઘન રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એવા જે શંકાસ્પદ ઈસમો છે, એ ઈસમોને ચેક પણ કરવામાં આવ્યા છે. ઇન શોર્ટ, જે કોસ્ટલ સિક્યોરિટીને લગતી આપણી જે પણ જોગવાઈઓ છે, એ તમામનું પાલન થાય એ પ્રમાણે ગઈકાલ રાત્રે ખૂબ વ્યવસ્થિત રીતે ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.